हरि हरिः ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमनिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुत्तर। ऐं रुल्रुक् ए ओं ऐ औच हयवरट लन यमंगननं जुहुई घटधस जबगड़दश खफ छठत चटतो कपै स सर हल इति माहेश्वराणि सूत्राणि। ઓકે, અવ્યયના સંદર્ભમાં આપણે જોઈ રહ્યા હતા અને કઈ જગ્યાએ આપેલા છે અવ્યયના સૂત્ર અને અવ્યય સંજ્ઞા પ્રાપ્ત થાય છે કઈ જગ્યાએ છે? પહેલા અધ્યાયમાં 1:37 થી 1:41. બરોબર, એટલે 1:37 થી 1:41 સુધીના સૂત્રોમાં જે કાંઈ કહેલું છે એને અવ્યય સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર, હવે એની અંદર આપણે જોયું હતું કે સ્વરાદિ નિપાતમ અવ્યયમ. તો સ્વરાદિ એટલે તો સ્વર શબ્દ જેમાં પ્રથમ છે એ ગણ, એ સમૂહ જે ગણપાઠમાં આવેલો છે એને અવ્યય સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, જેને નિપાત કહેવામાં આવે છે એને પણ અવ્યય સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને નિપાતની વાત ક્યાં કરેલી છે એ કનેક્ટ કરવાનું. 1:456 સ્વરાદિ 1:456 પ્રાગરીશ્વરાત નિપાતાહ એ સૂત્ર છે અને એ 56 થી 97 સુધી જાય છે. એટલે ત્યાં સુધીના જે છે બધાને નિપાત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને જેને નિપાત સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને બીજી સંજ્ઞા શું કહેવામાં આવે છે? અવ્યય. બરાબર, નિપાતને અવ્યય કહેવામાં આવે છે એવું સ્વરાદિ નિપાતમ અવ્યય એ સૂત્ર દ્વારા કહે છે. બીજું સૂત્ર છે તદ્ધિતશ્ચ અસર્વ વિભક્તિ. કઈ વખત આપણે જોયું હતું અસર્વ વિભક્તિ એટલે બધી જ વિભક્તિના પ્રત્યય લાગતા નથી, પણ તદ્ધિત પ્રત્યય જે લાગે છે એ અમુક જ વિભક્તિના અર્થમાં લાગે છે. પંચમી વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, સપ્તમી વિભક્તિ એવી કોઈક એવી વિભક્તિના અર્થમાં જ્યારે તદ્ધિત પ્રત્યય લગાવવામાં આવે. તદ્ધિત પ્રત્યય શેને લાગે છે એ પણ આપણને સ્પષ્ટતા હોવી જોઈએ. તો તદ્ધિત પ્રત્યય શેને લાગે છે? પ્રાતિપદિકને. એટલે જે પ્રાતિપદિકને
કોઈક વિભક્તિના અર્થમાં જે પ્રત્યય લાગે છે અને જે શબ્દ બને છે એને પણ અવ્યય સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર ને? ગયા વખતે આપણે આ જોયું હતું. ઓકે, એના પછી સૂત્ર છે કૃન મેજંતઃ, એટલે કૃત પ્રત્યયના સંદર્ભમાં વાત કરે છે કે કૃત પ્રત્યય એવો કે જેનો અંત મકારથી થાય છે અથવા તો એચ થી થાય છે. એટલે મકારથી કે એચ થી અંત થતા પ્રત્યયનો જે પ્રત્યય લાગે છે અને જે પ્રાતિક બને છે એ પણ મકાર અને એચ થી જ પૂરો થાય, એટલે એને પણ અવ્યય સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે આ જે કૃત પ્રત્યય છે શેને લાગે છે? ધાતુને લાગે છે. ધાતુને લાગે છે. બરાબર? કૃત પ્રત્યય જે છે ધાતુને લાગે છે અને શબ્દ બનાવે છે. એ જે મકારાંત હોય અથવા તો એજંત હોય તો એને સંજ્ઞા પ્રાપ્ત થાય છે અવ્યય. ઓકે, આ કોમન રૂલ છે. પણ એના પછી શું છે? ત્વા તોસુન કસુનઃ. તો ત્વા પ્રત્યય છે પણ કૃત પ્રત્યય છે. એ મકારાંત નથી, એ એજંત નથી, પણ છતાં પણ એને પણ એ પ્રત્યય લાગી અને જે શબ્દ બને છે એને અવ્યય કહેવામાં આવે છે. ત્વા તોસુન કસુનઃ. અને તોસુન કસુનઃ એના સંદર્ભમાં પણ આપણે જોયું હતું. છેલ્લું સૂત્ર છે અવ્યયી ભાવશ્ચ. તો અવ્યયી ભાવ સમાસ છે એને પણ અવ્યય કહેવામાં આવે છે. અવ્યયી ભાવ સમાસમાં શું થાય છે? પ્રથમ અવ્યય હોય અને પછી બીજો કોઈ શબ્દ, તો એને પણ અવ્યય કહેવામાં આવે છે. હવે જેને અવ્યય કહેવામાં આવે છે એનું સામાન્ય લિંગ જે છે નપુંસક લિંગ ગણવામાં આવે છે. અને પ્રથમા વિભક્તિ, કોઈ કહે છે પ્રથમા વિભક્તિ, કોઈ કહે છે દ્વિતીય વિભક્તિ. તો પ્રથમા વિભક્તિ કે દ્વિતીય વિભક્તિ નપુંસક લિંગમાં બધા રૂપો સરખા જ હોય છે. બરાબર? એટલે એનું એ રૂપ થાય, નક્કી જ હોય. જે પણ અવ્યય છે એનું રૂપ કયું હોય? નપુંસક લિંગનું પ્રથમા વિભક્તિનું રૂપ હોય. અને એ રૂપ કેમ બને છે? કારણ કે ખરેખર તો એને પ્રત્યય લાગે છે બધા, પણ એ પ્રત્યયનો લોપ થાય છે અને સામાન્ય જે છે અમ છે એને લગાવવાનું. ક્લિયર છે અવ્યયના સંદર્ભમાં? ઓકે, હવે આપણે જે બીજું સૂત્ર જે છે તદ્ધિતશ્ચ અસર્વ વિભક્તિ. તદ્ધિતશ્ચ અસર્વ વિભક્તિ જે વાત કરી છે તો એની અંદર આપણે જોવું પડે. બરાબર ને? કયા કયા સૂત્રો આવી શકે અને એની અંદર જે અસર્વ વિભક્તિ એટલે બધી જ વિભક્તિ અર્થમાં પ્રત્યય લગાવવામાં આવતો નથી એવા કેવા કેટલા પ્રત્યયો છે તો એની પરિગણના કરવી જોઈએ, એટલે એને ગણવા જોઈએ. અને એ ગણવા જોઈએ, એ ગણતરી જે છે એ અહીંયા આપેલી છે. તો કયા કયા સૂત્ર છે? તો 5 3 1 થી 5 3 47 સુધીના પ્રત્યયો છે જે અમુક વિભક્તિ અર્થમાં જ લગાવવામાં આવે છે. ઓકે, બીજી કઈ જગ્યાએ છે? તો કે 5 4 42. 5 42 થી શરૂ કરીને 5 4 68 સુધીના તમામ પ્રત્યયો. ઓકે, એના પછી સમાસ પ્રત્યયો નથી. આ સમાસ પ્રત્યયો તો 5 4 68 થી શરૂ થાય છે. ઓકે, એના પછી છે બીજું એક સૂત્ર છે 5 4 11 5 4 12. આપણે ગયા વખતે થોડું જોયું હતું આના સંદર્ભમાં કઈ જગ્યાએ છે શું છે. અને એ પણ અવ્યય, આ પ્રત્યય લગાવીએ એટલે અવ્યય સંજ્ઞા એને, એટલે જે શબ્દ બને છે એને અવ્યય કહેવામાં આવે છે. પછી આગળ છે 4 3 113 અને 5 1 115. ત્યાં પણ અવ્યય સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. કૃત્વ સૂચ. તો કૃત્વ સૂચ જે છે એ સંખ્યા જે છે, સંખ્યા શબ્દ એને લાગે છે અને પછી જે શબ્દ બને છે એને પણ અવ્યય કહેવામાં આવે છે. ઓકે, ત્રીજું આગળનું સૂત્ર જેમાં 5 2 27 છે, જેમાં નંજ એટલે જે નિષેધાત્મક જે છે નંજ એના વિશે વાત કરે છે. અને એ 5 2 27 માં જે નંજ સમાસ લાગી જે અર્થમાં કયો છે ત્યાં, અને એ લાગીને પણ ત્યાં શું થાય છે?
એને અવ્યય સંજ્ઞા પ્રાપ્ત થાય છે. માં આ સૂત્ર બોલો ને. નાનાયૌ નાનાયો વિનપ્યામ નાનાયો નાનાયં ન સહ. વિનપ્યામ 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 નાનૌ ન સહ. નાનાયૌ નાનાયો. ઓકે નાય આમાં જે છે ચ છે જજ્ઞ એ આવવું જોઈએ. ઓકે હવે આગળનું જે છે આપણે જોઈએ પહેલું સેક્શનમાં તદ્ધિતમાં જે છે પહેલું સેક્શન શું છે તસિલાદય પ્રાક પાશપઃ. તો 5-3-1 થી 5-3 47 સુધીના સૂત્ર આપણે પહેલા જોઈશું. એના પછી આ બધા ક્રમમાં જે છે બધા સૂત્ર તદ્ધિત પ્રત્યય છે જે અવ્યય બનાવે છે એ બધા જોઈશું. આ પહેલું જે સેક્શન છે 5-3-7 થી 5-3-47 એટલે તમે કાઢો એ 5-3-1. 5-3-1 માં શું કહેલું છે? પહેલું સૂત્ર શું છે? પ્રાગદિશો વિભક્તિ. બરાબર ને? પ્રાગદિશો વિભક્તિ. અને વિભક્તિ શબ્દ આપણે જોયું હતું કે 26માં સૂત્ર સુધી જાય છે. એ વિભક્તિ શબ્દ અહીંયા એટલે સંજ્ઞા તરીકે છે. 5-3-26 સુધીના સૂત્ર સુધી ના જે કંઈ વાત કરેલી છે જે કંઈ પ્રત્યયો છે અને એ કરે એટલે પછી વિભક્તિ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે વિભક્તિ અંતર્ગત જે કંઈ અંગ કાર્ય હોય તે કરવાનું. બરાબર? એટલે 5-3-26 સુધીમાં જે કંઈ સૂત્ર છે એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પ્રત્યય લગાવ્યો આપણે શબ્દને અને પછી એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે અંગ કાર્ય જે વિભક્તિને લગતું છે એ અહીંયા પણ લાગુ પડશે. ક્લિયર? ઓકે. પ્રાગદિશો છે તો પ્રાગદિશો એટલે 27મું સૂત્ર જુઓ. 27મું સૂત્ર દિક શબ્દેભ્યઃ. તો દિક શબ્દેભ્યઃ એટલે કે પ્રાગ દિક એટલે દિક ની પૂર્વે. તો દિકની પૂર્વે એટલે શું છે 26માં સૂત્ર સુધી. તો 26માં સૂત્ર સુધી જે કંઈ કહ્યું છે જે કંઈ પ્રત્યયો કહેલા છે એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે આ પહેલું સૂત્ર? ઓકે. બીજા સૂત્રમાં શું કહેલું છે? બીજા સૂત્રમાં કહેલું છે કે આ 5-3-26 5-3-1 થી કે 5-3-26 એમાં જે પ્રત્યય દર્શાવેલા છે એ 5-3-7 થી શરૂ થાય છે. આ જે સેક્શનમાં જે પ્રત્યય દર્શાવેલા છે એ 5-3-7 થી શરૂ થાય છે. પણ આ જે 5-3-7 થી શરૂ થતા જે પ્રત્યયો જે છે એ શેને લાગે છે એની વાત બીજા સૂત્રમાં કરેલી છે. કયા શબ્દોને લાગે છે? બધા શબ્દોને નથી લાગતા. એટલે ચોક્કસ શબ્દોને જે લાગે છે એ શબ્દો બીજા સૂત્રમાં આપેલા છે. અને કિમ સર્વનામ બહુભ્યઃ અદ્વયાદિભ્યઃ આપણે સામાન્ય અર્થ એનો જોયો હતો. આપણે વિશેષ આપણે જોઈશું અત્યારે. ઓકે, વધારે સ્પષ્ટતાથી. હવે ત્રીજો સૂત્ર છે. ત્રીજા સૂત્રથી છઠ્ઠું સૂત્ર. જ્યારે તમે આ સેક્શનમાં જે 7મા નંબરના સૂત્રથી જે પ્રત્યય બતાવેલા છે એ પ્રત્યય બીજા સૂત્રમાં લગાવેલા શબ્દોને જ્યારે લગાવવામાં આવે છે ત્યારે એ જે શબ્દોને લગાવવામાં આવે છે એમાંથી અમુક શબ્દ છે એનો આદેશ થાય છે. એનો આદેશ એટલે શું છે? શબ્દ બદલાઈ જાય છે. શબ્દ બદલાઈ જાય છે અથવા તો છેલ્લો વર્ણ બદલાય છે. બરાબર? એટલે શબ્દના સંદર્ભમાં આદેશ છે. પ્રત્યયના સંદર્ભમાં નથી. પ્રત્યયના સંદર્ભમાં આવશે એ આગળ બતાવશે. પણ અહીંયા આ જે 4 સૂત્ર છે શું દર્શાવે છે? એ જે શબ્દોને લગાવવામાં આવે છે આ પ્રત્યયો એ શબ્દના આદેશ છે. ક્લિયર છે? ઓકે. અને 7મા સૂત્રથી પંચમ્યાસ તસિલ અને તસિલ વગેરે સૂત્રો શરૂ થાય છે અને એમાં બધા જુદા જુદા પ્રત્યયો દર્શાવેલા છે.
ઓકે, આટલું ક્લિયર છે બેકગ્રાઉન્ડ? હવે આપણે જોઈએ હતા સૂત્ર એક પછી એક. બરોબર. હવે આપણે જોઈએ કે 5, 3, 1 થી 5, 3, 26 સુધીના સૂત્રોમાં રહેલ પ્રત્યયોને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? પરંતુ ઓકે, દ્વિ વગેરેને છોડીને, તો દ્વિ વગેરેને છોડીને કિમ, સર્વનામ અને બહુ શબ્દને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પરંતુ દ્વિ, અસ્મદ, યુષ્મદ, ભવતુ ને આ જે 5, 3, 2 સૂત્રથી વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. કિમ શબ્દ દ્વિઆદિમાં આવતો હોવા છતાં તેનો સમાવેશ સૂત્રમાં અલગથી કરવામાં આવેલો છે. એટલે અહીંયા લિસ્ટ આપેલું છે. આ જે સર્વનામ જે કહેવામાં આવે છે, સર્વનામ કોને કહેવામાં આવે છે? તો આપણે જોવું પડે સૂત્ર. તો 1-1-27 છે. જુઓ, 1-1-27 નંબરનું સૂત્ર. સર્વાદિની સર્વનામાની. બરોબર. અને ક્યાં સુધી છે? જુઓ, 36 સુધી છે. 36 ના સર્વનામ. 36 સુધી. એમાં પહેલું સૂત્ર છે સર્વાદિની સર્વનામ. એટલે સર્વાદી એ શું છે? ગણ છે. સર્વાદી એ ગણ છે. એટલે સર્વાદી ગણ છે. એ સર્વાદી ગણમાં સર્વ શબ્દ પ્રથમ છે. એટલે સર્વાદી ગણ કયો છે. અને એમાં આવેલા શબ્દો, તો એમાં કયા કયા શબ્દ છે એ એનું અહીંયા લિસ્ટ છે. અને એ બધાને શું કહેવામાં આવે છે? સર્વનામ કહેવામાં આવે છે. ક્લિયર છે? એને સર્વનામ કહેવામાં આવે છે. હવે અહીંયા શું છે? સર્વાદિગણ. કિમ, બહુ, સર્વાદિભ્ય, અદ્વ્યભ્ય. તો દ્વિ શબ્દ છે. અહીંયા સર્વાદિગણમાં જુઓ, દ્વિ શબ્દ છે. એટલે આ દ્વિ શબ્દને કાઢી નાખવાનો અને બાકીના જે કંઈ છે શબ્દો એ બધાને જ આ સેક્શનમાં જે છે 5, 3, 7 થી જે તસિલ વગેરે પ્રત્યયો જે દર્શાવેલા છે એ પ્રત્યયો આ બધા જ શબ્દોને લાગે. બરાબર? આ જે દર્શાવેલું છે એ બધા શબ્દોને તસિલ વગેરે પ્રત્યયો લાગે છે. માત્ર શેને છોડીને? દ્વિથી શરૂ કરીને છેલ્લે સુધી. પણ એમાં કિમ શબ્દ છે તો કિમ શબ્દને લેવાનો છે અને એટલા માટે સૂત્રમાં દર્શાવી દીધેલો છે. ઓકે, કિમ શબ્દને પણ ગણવાનું છે પણ બાકીના બધાને ગણવાનું નથી. ખ્યાલ આવ્યો? એટલે કિમ શબ્દ, સર્વનામ અને બહુ. હવે બહુ શબ્દ આમાં નથી. બહુ શબ્દ નથી એમાં. એટલે બહુ શબ્દ આપણે ઉમેરવાનો. એટલે બહુ શબ્દને પણ આ જે સેક્શનમાં પ્રત્યય છે તસિલ વગેરે એ બધા પ્રત્યયો લાગે છે. હવે બધા જ શબ્દોને બધા જ પ્રત્યયો લાગે એવું નથી. પણ ભાષામાં જે શબ્દો પ્રચલિત છે એ જ આપણે લેવાના છે. ભાષામાં જે પ્રચલિત હોય એ શબ્દોને જ આપણે લેવાના હોય અને એ પ્રમાણે આપણે પ્રત્યય લગાવી અને શબ્દ એને નિષ્પન્ન કરવાનો. ઓકે, બરોબર. હવે પાછા અહીંયા આવી જાઓ. હવે આગળ સર્વનામ જે છે તો આપણે જોયેલું છે, આખું સેક્શન જોયેલું છે અને એમાં ગણસૂત્ર આવેલા છે એ પણ આપણે જોયેલા છે. બરોબર. હવે આ વિભાગમાં આવેલ પંચમ્યાહા તસિલ સૂત્રથી જ તસિલ વગેરે પ્રત્યયો શરૂ થતા હોવા છતાં 5, 3, 1 થી 5, 3, 6 સુધીના સૂત્રો જોવા જરૂરી છે. કારણ કે તેમાં કંઈક વિશેષતા તેમજ શબ્દો માટેના આદેશ પણ આપેલા છે. ક્લિયર છે આ વસ્તુ? પછી 7, 2, 102 થી 7, 2, 105. હવે કાઢો એ સૂત્ર. 7, 2, 102 અને 7, 2, 105. કાઢીમાં. બરોબર. કયું સૂત્ર છે પહેલું? ત્વદાદિ નામ. ત્વદાદિ નામ. ત્યદાદિ નામ અહ. ત્યદાદિ. તો ત્યદાદિ ક્યાં છે આમાં? જો અહીંયા આ જે છે એમાં ત્યદ. ત્યદાદિ ક્યાં છે? ત્યદાદિ કે એટલે ત્યથી શરૂ કરવાનું. ઓકે,
ત્યદાદી કહ્યું છે. સર્વાદી કહ્યું હોય તો સર્વાદી ગણમાં બધા જ આવે. અદ્વયાદિભ્ય કહ્યું હોય તો પછી અહીંયા આપણે રોકાઈ જવાનું. પણ અહીંયા શું છે? ત્યદાદી. તો ત્યદાદી ક્યાં છે? આમાં જ હોવું જોઈએ. ક્યાં સુધી આવશે? ઓકે, એટલે ત્યદ, તદ, યદ, એતદ, ઇદમ, અદસ અને એક. આ તો કાઢી નાખ્યા છે, બરાબર. અને કિમ, ત્યદાદી છે એટલે શું છે? કિમ પણ આવે એમાં, કિમ પણ આવી જશે. એટલે આ જે ત્યદાદી એટલે ત્યદથી શરૂ કરીને આ શબ્દો છે એને માટેના આદેશ આપેલા છે. ઓકે, હવે એમાં અનુવૃત્તિ કઈ આવે છે જુઓ. વિભક્તો અને અંગસ્યની આવે છે. એટલે વિભક્તો આવે છે, અને વિભક્તો આવે છે એટલે આને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે કે નહીં? પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આ અંગ કાર્ય અહીંયા જે દર્શાવેલું છે એ આપણે એ જોવું રહ્યું કે શું દર્શાવે છે. એટલે એ પણ શબ્દોના આદેશ જ છે. ઓકે, એ પણ જે શબ્દોને આ બધા તસિલ વગેરે પ્રત્યય લગાવવામાં આવે છે એના આદેશ જ છે, શબ્દોના આદેશ છે. પ્રત્યયના કોઈ આદેશ નથી. આગળ પણ શબ્દના આદેશ બતાવે છે અને અહીંયા પણ શબ્દના જ આદેશ બતાવેલા છે. બરોબર. હવે આગળ કે છે સિદ્ધાંત કૌમુદીમાં આ વિભાગને પ્રાગદેશીય. આપણે જોયું હતું આ બહુ મહત્વનું નથી. સિદ્ધાંત કૌમુદીમાં આ રીતે ઓળખવામાં આવે છે, આપણે એનાથી જ્ઞાત હોવા જોઈએ. આ પહેલું સૂત્ર છે પ્રાગદેશો વિભક્તિ. ઓકે, હવે તમે એમાં પ્રથમાવૃત્તિમાં પણ કાઢો શું કહ્યું છે. તાળીમાં પ્રાક અવ્યય છે. દિશ પંચમી વિભક્તિ એક વચન, વિભક્તિ પ્રથમા વિભક્તિ એક વચન. બરોબર. ઓકે, એમાં શું કહ્યું છે? વૃત્તિ વાંચો. અચ્છા, ઇતોગ્રે દિક્ શબ્દેભ્યઃ ઇત્યેતસ્માत् પ્રાગ વક્ષ્યમાનાઃ પ્રત્યયા વિભક્તિ સંજ્ઞકા ભવન્તિ ત્યતિકારો વેદિતવ્યઃ. શું સમજ્યા? અગ્રે દિક્ શબ્દેભ્યઃ ઇત્યેતસ્માत् પ્રાગ વક્ષ્યમાનાઃ પ્રત્યયા दिक् देश दिक् शब्द सूत्र से प्राग पहले जितने प्रत्यय कहते हैं उन सर्व की विभक्ति संज्ञा होती है. એટલે કે આ જે દિક શબ્દ સૂત્રથી એના પહેલા જેટલા પ્રત્યયો કહેવામાં આવ્યા છે એ બધાની વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર. એ બધા જે છે આ પ્રત્યય લગાવી અને પછી એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અનુવૃત્તિ કઈ કઈ આવે છે જુઓ. અનુવૃત્તિ કઈ કઈ આવશે? તદ્ધિતાની આવે છે. તદ્ધિતા જ્ઞા પ્રાતિપાદિક પ્રત્યય પરશ્ચ. પ્રત્યય પરશ્ચ પછી અને ઘી આ પ્રતિપાદિકાત. ઘી આ પ્રાતિપદિકાત એ પણ આવે. બીજું એક અહીંયા શું છે? એક અહીંયા એ છે વા. વા ની અનુવૃત્તિ ક્યાંથી આવે જો? કે વાની અનુવૃત્તિ ક્યાંથી આવતી હોવી જોઈએ? આમાં પ્રથમાવૃત્તિમાં તો નથી આપ્યું વા અનુવૃત્તિ તરીકે. ઓકે, મને આમાં જ જોવા દો. ઓકે, સમર્થાનામ પ્રથમ નથી આવે છે એટલે 4 1 82. તો 4 1 82.
બરોબર. બરાબરમાં એના પહેલા એ છે. બરાબર આવે છે. સમર્થાનામ પ્રથમાદ્વા 5-2-140 સુધી જાય છે એની અનુવૃત્તિ. 5-2-140 સુધી જાય છે. હમ આપણે જોઈએ છે 5-3-1. એટલે નહીં આવે માં. એટલે અહીંયા નહીં આવે. બરાબર. પણ છતાં પણ અહીંયા જરૂરી છે. ઓકે. જરૂરી છે એટલા માટે અનુવૃત્તિ તરીકે આપણે અહીંયા લેવાનું છે. કેમ લેવાનું છે આપણે જોઈશું પછી. વા એટલે વિકલ્પ છે. બરાબર. વા એટલે વિકલ્પ છે. એટલે આપણે પછી જેમ આગળ જોઈશું એમાં આપણને ખ્યાલ આવશે. ઓકે. અહીંયા શું કહ્યું છે હવે કે 5-3-27 ની પૂર્વેના સૂત્રોના પ્રત્યયોને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને આને અધિકાર સૂત્ર સમજવું. આ અધિકાર સૂત્ર છે. આ કહેવાનો અર્થ એ છે કે ન વિભક્તૌ તુસ્માહા. શું છે ન વિભક્તૌ તુસ્માહા? એ શું વાત કરે છે? એ છે ને તકાર કે એટલે તકાર કે શકાર તુસ્મા એટલે તકાર કે શકાર આવતો હોય તો એ વિભક્તિની સંગીત સંજ્ઞા થતી નથી. વધારે સ્પષ્ટ એટલે વર્ગ વિભક્તિ પ્રત્યયની અંતર્ગત ત વર્ગ સકાર અને મકાર આવતો હોય તો એની ઈત સંજ્ઞા થતી નથી. એટલે ન વિભક્તૌ તુસ્માહા. તુ એટલે શું છે? ત વર્ગ છે. ત વર્ગ, સવર્ગ, સકાર અને મકાર જો અંતમાં હોય તો હલંત્યમથી એ જતું નથી. આ ન વિભક્તૌ તુસ્માહા ન છે. ન એટલે શું છે? આગળનું સૂત્ર આપણે જોવું પડે. આગળનું સૂત્ર છે હલંત્યમ. જો હલ અંતમાં હોય તો એને ઈત ગણવો. પણ જો એ વિભક્તિ પ્રત્યય હોય તો ત્યાં એને ઈત ગણવો નહીં. અને ઈત ન ગણાય તેનો લોપ થાય. બરાબર. એટલે તવર્ગ, સકાર અને મકાર અહીંયા પણ વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે એટલે આનું ધ્યાન રાખવાનું પ્રત્યય અંતર્ગત. ઓકે. અને આગળનું સૂત્ર છે શું કે છે? અને અષ્ટના આ વિભક્તૌ. આપણે જોયું છે અષ્ટ શબ્દ છે એમાં અષ્ટા થાય છે એટલે ત્યાંથી શરૂ કરીને હલીલોપ એટલે 7-2-84 થી 7-2-113 સુધીના સૂત્રો લગાવી શકાય છે. એટલે આમાંથી જે કઈ સૂત્રો લાગુ પડે એને ત્યાં લગાવી શકાય કારણ કે એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. જો તમે 7-2-84 જે છે એ સૂત્ર કાઢો. અષ્ટન આ વિભક્તો. એમાં અનુવૃત્તિ કઈ આવે છે? 7-2-84. બરોબર. અષ્ટના આ વિભક્તો અંગસ્ય આવશે. હા, અંગસ્ય આવશે. બરાબર. અંગસ્ય એ અનુવૃત્તિ આવશે. બીજી કઈ એવી કઈ જરૂર પણ નથી. પણ વિભક્તૌ કયું છે એટલે એ વિભક્તૌની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 113. 113 સુધી જોઈએ છે. બરાબર ને? એટલે આ સૂત્રો જે છે એ સૂત્રો પણ લગાવી શકાય એવું કે છે. કારણ કે વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. પણ એમાંથી કેટલા સૂત્રો આપણે લાગુ પડે છે? તો કે 102 થી 105. આ જે સેક્શન જે છે એમાં લાગુ પડનારા સૂત્રો કેટલા છે? માત્ર 102 થી 105. બીજા બધા સૂત્રો દર્શાવેલા છે પણ એ બધા લાગુ પડતા નથી. વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે તો વિભક્તિ કાર્ય જે કરવાનું છે એ ક્યાં છે? તો એ વિભક્તિને સંદર્ભિત જે કાર્ય છે એ 8-2-84 થી શરૂ કરી અને 7-2-113 સુધી છે. બરાબર. વિભક્તિ અંતર્ગત જે કાર્ય કરવાનું છે, જે અંગ કાર્ય કરવાનું છે, વિભક્તિ પ્રત્યય લગાવ્યો અને જે અંગ કાર્ય કરવાનું હોય એ આ સેક્શનમાં દર્શાવેલું છે. 7-2-84 થી 7-2-113. પણ આપણે અત્યારે જે જોઈએ છે સેક્શન અવ્યય જે તદ્ધિત પ્રત્યય એ 5-3-1 થી 5-3-27 જે છે ત્યાં વિભક્તિ પ્રત્યયને સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પણ એને માટેના સૂત્ર કયા છે? તો કે 7-2-102 થી
7 2 105. એટલે આ સેક્શન ને રિલેટેડ સૂત્ર માત્ર 4 છે. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? પેલું જનરલ નિયમો છે, જનરલ નિયમોમાંથી આપણે માટે 4 સૂત્રો જ અહીંયા છે જે આપણે કાર્ય કરવા જઈ રહ્યા છે, જે સેક્શન જોવા જઈ રહ્યા છે એને માટે. ઓકે ઓકે, હવે આગળ શું કે છે? આ સૂત્ર સંજ્ઞા સૂત્ર અને અધિકાર સૂત્ર બંને છે. પહેલું સૂત્ર છે પ્રાગદિશો વિભક્તિ. અહીંથી શરૂ થતું અને 5 3 2 27 સૂત્ર પૂર્વેના સૂત્રથી પૂરું થતું પ્રકરણ પ્રાગદેશીય પ્રકરણ તરીકે ઓળખાય છે. આ પ્રકરણમાં વિવિધ પ્રત્યયોનો અર્થ નિર્દેશ પાણિનીએ કર્યો નથી. પ્રત્યયનો પોતાનો કોઈ અર્થ નથી. આ સેક્શનમાં જે કંઈ પ્રત્યયો લગાવવામાં આવે છે એનો પ્રત્યયનો પોતાનો કોઈ અર્થ નથી, પણ પંચમ્યાસ તસિલ, તો પંચમી વિભક્તિનો જે અર્થ હોય, પંચમી વિભક્તિનો અર્થ છે કે નહીં? તો પંચમી વિભક્તિમાં રહેલો શબ્દ છે એને આ પ્રત્યય લાગે છે. એટલે પંચમી વિભક્તિના જે કંઈ અર્થ હોય એ જ આ પ્રત્યયનો પણ અર્થ છે. એટલે પ્રત્યયનો એનો પોતાનો કોઈ અર્થ નથી. એટલે આ સેક્શનમાં દર્શાવેલા પ્રત્યયો એને શું કહેવામાં આવે છે? એટલે અહીંયા કહે છે કે અર્થ નિર્દેશ પાણિનીએ કર્યો નથી આ વિવિધ પ્રત્યયોનો, આથી આ પ્રત્યયો સ્વાર્થિક પ્રત્યયો કહેવાય છે. સ્વાર્થિક એટલે જેનો પોતાનો કોઈ અર્થ નથી, કોઈ બીજો અર્થ એ દર્શાવતા નથી, પણ જેને લગાવવામાં આવે, જે પ્રકૃતિ જે છે જેને પ્રત્યય લગાવવામાં આવે એ પ્રકૃતિનો અર્થ જ બની રહે છે. ક્લિયર છે? જેને પ્રત્યય લગાવવામાં આવે છે એ જે પ્રકૃતિ જેને કહેવાય એનો અર્થ જ બની રહે છે. પ્રત્યયનો કોઈ વિશેષ અર્થ નથી અને એટલા માટે એવા પ્રત્યયોને સ્વાર્થિક પ્રત્યય કહેવામાં આવે છે. ઓકે, અને આ પ્રત્યયો પ્રકૃતિ અર્થ અર્થાત વિભક્તિના અર્થને જ સૂચિત કરે છે. વિભક્તિ સંજ્ઞા નિમિત્ત કાર્ય કરવા માટે આ પ્રકરણમાં પ્રત્યયોની વિભક્તિ સંજ્ઞા કરવામાં આવી છે. સૂત્ર 5 3 2 પણ અધિકાર સૂત્ર છે. સૂત્ર 5 3 3 થી 5 3 6 સુધી વિભક્તિ સંજ્ઞા નિમિત્તિક કાર્યો દર્શાવવામાં આવે છે અને 5 3 7 સૂત્રથી 5 3 26 સુધી પ્રાગદેશીય સ્વાર્થિક પ્રત્યયોનું વિધાન કરેલું છે. સમર્થ વિભક્તિની આવશ્યકતા ન હોવાથી સમર્થાનામ પ્રથમાત માંથી આ પદોની અનુવૃત્તિ નથી થતી, પરંતુ વાની અનુવૃત્તિ રહેવાથી તસિલાદી પ્રત્યયો વિકલ્પે થશે. વાનો અહીંયા અર્થ દર્શાવે છે કે અહીંયા જે પ્રત્યયો લગાવવામાં આવે છે એ વિકલ્પે છે, અર્થાત એનું બીજું રૂપ પણ છે. એટલે જેમ કે કુતઃ, તો કુતઃ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કુતઃ અહીંયા આપેલો તસિલ પ્રત્યય છે એ લગાવે છે કિમ શબ્દને અને કુતઃ શબ્દ પ્રાપ્ત. કયા અર્થમાં લગાવવામાં આવે છે કિમ શબ્દને? તો કિમ શબ્દ જે છે એની પંચમી વિભક્તિ કસ્માત. કસ્માત એ કયો અર્થ દર્શાવે છે? પંચમી વિભક્તિનો અર્થ દર્શાવે છે કસ્માત, અને એને તસિલ પ્રત્યય લગાવ્યો. તો તસિલ પ્રત્યયનો એનો પોતાનો કોઈ અર્થ નથી, પણ કસ્માત એ પંચમી વિભક્તિ છે, પંચમી વિભક્તિનો એ અર્થ જળવાઈ રહે છે. અને તસિલ પ્રત્યય લાગી અને શબ્દ બન્યો છે કયો છે? કુતઃ. પણ કુતઃ જે છે કયો અર્થ દર્શાવે છે? કસ્માત જે અર્થ છે એ જ અર્થ કુતઃ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે બે શબ્દ થયા, કુતઃ પણ કહી શકો અને કસ્માત પણ કહી શકો. ઓકે, એટલે આ સેક્શનમાં જે કંઈ પ્રત્યયો છે એનો પોતાનો કોઈ અર્થ નથી, પણ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિના અર્થને બનાવી રાખે છે અને જે નવો શબ્દ બનશે એ ઓપ્શનલ હશે. એ પંચમી વિભક્તિનો શબ્દ જે છે એ એક ઓપ્શન છે અને આ તસિલ વગેરે પ્રત્યયો લાગી અને જે શબ્દ બને એ બીજો ઓપ્શન છે. ક્લિયર છે? કોઈને ખબર ના પડી હોય છે તો ફરી સમજાવો. એટલે અહીંયા સમર્થાનામ પ્રથમા તે સૂત્રમાંથી વાની અનુવૃત્તિ રહેવાથી
તસિલાદી પ્રત્યયો વિકલ્પે થશે, જેમ કે કુતઃ અથવા કસ્માત પણ વિકલ્પ રૂપે ઉપલબ્ધ રહેશે, પુત્ર અથવા કસ્મિન પણ વિકલ્પ રૂપે ઉપલબ્ધ રહેશે, વગેરે શબ્દો છે અહીંયા. Okay. હવે 5.3.2 હાજી એક ક્વેશ્ચન, આપણે જે સ્વાર્થક જે આપણે કીધું ને પ્રત્યય, તો એટલે એ ખાલી જે આ તહસીલ વગેરે પ્રત્યયો છે એના માટે જ એ ડેફિનેશન ના, રાઈટ, ગમે કે ત્યાં એમાં પ્રત્યય ગમે કોઈ બી ત્યાં હોઈ શકે? અષ્ટાધ્યાયીમાં ગમે ત્યાં હોઈ શકે. એટલે એનો મીનિંગ એ થાય કે પ્રત્યય જ્યારે પ્રત્યય લાગે ભલે, પણ એનું જે પ્રકૃતિ એટલે આગળનું જે છે એનો જ અર્થ દર્શાવે છે, પ્રત્યયનો કોઈ અર્થ નથી થતો, ખાલી પ્રત્યેયનો પોતાનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. હા, એને સ્વાર્થિક કહેવામાં આવે, ક્યારેક અત્યંત સ્વાર્થ એવું પણ કહેવામાં આવતું હોય છે. એટલે પ્રત્યયનો પોતાનો કોઈ અર્થ નથી, એ કઈ દર્શાવતો નથી પ્રત્યય પોતે. ઓકે, સ્વામીજી, આ કુતઃ અને કસ્માત છે તો એ એવી રીતે પેરમાં આપણે વિકલ્પ રૂપે લેવાના કે કોઈ પણ પ્રત્યેની સાથે વિકલ્પ રૂપે જાય? કયા પ્રત્યય? કોઈ કોઈ પણ બી પ્રત્યય એટલે તમે જે એક્ઝામ્પલ અહીંયા લખેલું છે ને, તસિલાદી પ્રત્યયો હા, એટલે વિકલ્પે તસિલ થશે. વગેરે પ્રત્યયો કોને લાગે છે? બીજા સૂત્રમાં લગાવેલું દર્શાવેલું છે. હા, બરાબર, એ એટલે શબ્દોને જ લાગે. કુતઃ અને કસ્માત. હા, એટલે કસ્માત જે છે એ સામાન્ય આપણે કઈ રીતે પ્રાપ્ત થયો? તો કિમ શબ્દને સુખ પ્રત્યય લાગ્યા. કિમ શબ્દ છે એને સુખ પ્રત્યય લાગ્યા. સુખ પ્રત્યય એટલે શું? સુખ પ્રત્યય એટલે કયા પ્રત્યય? સુઅવજસ. એટલે કિમ શબ્દ છે સર્વનામ છે અને એને સુઅવજસ પ્રત્યય લાગી પંચમી વિભક્તિ એક વચનમાં શબ્દ બને છે કસ્માત. એ જ અર્થ છે, એ જ શબ્દને ફરી પાછો તદ્ધિત પ્રત્યય લાગે છે. કસ્માત ને જ તદ્ધિત પ્રત્યય તદ્ધિત એટલે તસિલ પ્રત્યય લાગ્યો. તદ્ધિત પ્રત્યય છે, તસિલ પ્રત્યય લાગ્યો, કસ્માત ને જ લાગ્યો. તો કસ્માત નો અર્થ જે છે તો બની રહે છે, પણ તસિલ પ્રત્યયનો કોઈ બીજો અર્થ નથી. પણ શબ્દ તો નવો બને છે, તો નવો શબ્દ બન્યો છે એ પણ પંચમી વિભક્તિનો જ અર્થ આપે છે. ક્લિયર? સ્વામીજી, તો તહસીલ પ્રત્યય એટલે કિમ સર્વનામ લીધું, તો એ કિમ ને લાગે કે કસ્માત ને લાગે? કસ્માત ને લાગે, પણ એમાં પ્રક્રિયા છે. પછી પ્રક્રિયા જે છે આપણે એ કરીએ ત્યારે એનું જે વિભક્તિ પ્રત્યય લાગેલો છે કસ્માત ને, એ નીકળી જાય પ્રક્રિયા દરમિયાન. એટલે પછી ફરી પાછું પ્રાતિપદિક થઈ જાય. પ્રત્યય જે લાગે છે પંચમ્ય અર્થે તસિલ, તો કિમ શબ્દને લગાવ્યો, તો કિમ શબ્દની પંચમ્ય અર્થે છે, એટલે કિમ શબ્દનો પંચમી અર્થ કયો છે? કસ્માત છે. કસ્માત છે ને, એટલે કસ્માત ને પ્રત્યય લગાવ્યો, પછી કસ્માત ને પ્રત્યય લગાવી અને પછી પાછું સુખ પ્રત્યય લાગેલું છે ને કાઢી નાખીએ એટલે પ્રાતિપદિક થઈ જાય. બરાબર છે. ઓકે, આ સમજવાનું એને છે. લગાવવાનો છે કિમને, પણ અર્થ કયો છે? પંચમી વિભક્તિ. પંચમી અર્થ એટલે શું છે? કસ્માત થઈ ગયો. તો કસ્માત અને તસિલ પ્રત્યય, એટલે વિભક્તિ અર્થને જાળવી રાખવાનું છે. કોને લગાવવું પડે પ્રત્યય? કસ્માત. કસ્માત એટલે શું? પંચમી અર્થ જે છે એ સ્પષ્ટ થાય આપણને. અને પછી જે સુખ પ્રત્યય લાગેલો છે ને કાઢી અને પછી કિમ અને જે પ્રત્યય અહીંયા દર્શાવેલા છે એ બધા પ્રત્યય લગાવવાના. ક્લિયર છે? બરાબર છે. ઓકે, તો હવે અહીંયા જે બીજા સૂત્રમાં શબ્દો આપેલા છે એની વાત કરે છે. તો કે આ વિભક્તિ અધિકાર એટલે કે પ્રાગ દિશામાં રહેલ, એટલે 5-3-26 સુધીમાં જે કઈ સૂત્રોમાં જે કહેવાયેલા કિમ સર્વનામ સંજ્ઞક પ્રાતિપદિક અને બહુ પ્રાતિપદિકને દ્વ્યાદિ શબ્દોને છોડીને આપણે જોયું, દ્વિ આદિ વગેરે શબ્દોને છોડીને અહીંયા આ બધા જે છે એને આ પ્રત્યયો લાગે છે. ઓકે, વિધેયનો નિર્દેશ ન થયેલો હોવાથી આ સૂત્ર પણ અધિકાર સૂત્ર છે. હવે આ સૂત્રમાં નંબર આપેલો છે, કિમ સર્વનામ એમાં આપેલો છે 27 નંબર, પણ વિધેય જે છે
શેને લગાવવાનું છે? કિમ સર્વનામ બહુભ્યઃ અદ્વય. એટલે કયો પ્રત્યય લગાવેલો છે અહીંયા લગાવવાનો છે, અહીંયા દર્શાવેલું નથી અને એટલા માટે એને પણ અધિકાર સૂત્ર જ ગણવું. ઓકે, સર્વનામ શબ્દમાં દ્વિ આદિ પઠિત છે. આથી સૂત્રમાં માત્ર સર્વનામ કહેવાથી દ્વિ વગેરેની પ્રાપ્તિ પણ થાત. આથી તેમનો અદ્વયાદેપ્યથી નિષેધ કરવામાં આવેલો છે. બરાબર, સર્વનામ શબ્દ છે પણ એમાં દ્વિ વગેરે શબ્દોને ગણવાના નથી, એટલા માટે સૂત્રમાં અદ્વયાદેપ્ય એ શબ્દ ઉમેરેલો છે. ઓકે, આગળ કહે છે કિમ શબ્દ દ્વ્યાદિમાં પઠિત હોવાથી, દ્વિથી શરૂ કરીને અંત સુધી એમાં કિમ શબ્દનો સમાવેશ થાય છે અને દ્વ્યાદિનો નિષેધ કરેલો છે, પણ કિમ શબ્દ એમાંથી જરૂર છે અને એટલા માટે પ્રત્યયનો નિષેધ પ્રાપ્ત થવાથી તેને પ્રત્યયનો નિષેધ પ્રાપ્ત ન થાય એટલા માટે સૂત્રમાં તેનો પૃથક નિર્દેશ કરવામાં આવેલો છે. ઓકે, ક્લિયર છે બધાને આ વસ્તુ? બરોબર, અહીંયા જે છે કયા કયા શબ્દોને પ્રત્યયો લાગશે એનું અહીંયા લિસ્ટ છે. હવે એમાં આ બે પ્રત્યય છે, ડટર ડટમ પ્રત્યયાંત શબ્દ. અને ડટર ડટમ પ્રત્યય શેને લાગે છે એ પણ જે છે સૂત્રમાં કહેલું છે કયા શબ્દોને ડટર ડટમ પ્રત્યય લાગે છે અને એ પ્રત્યય લાગી અને જે શબ્દ બને છે એને આ બધા તસીલાદી પ્રત્યયો લાગે છે. ઓકે, એટલે ડટર ડટમ પ્રત્યયાંત શબ્દ એને પણ સર્વનામ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ જે છે આની અંદર ગણસૂત્ર છે, એ ગણસૂત્ર દ્વારા પણ અમુક શબ્દોને એમાં અમુક અર્થમાં દર્શાવેલા છે, એ અર્થમાં જ એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, અને આપણે જોયેલું છે આ બધા સૂત્ર, એ અર્થમાં એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, એટલે એ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થઈ પછી તમે આ બધા પ્રત્યયોને ઉમેરી શકો. એટલે આ ગણસૂત્ર છે, પછી પાછા શબ્દો છે, એટલે આ પ્રમાણે અહીંયા છે એટલે લગભગ 43 કેવા શબ્દો થાય છે. લખ્યું નથી પણ કોઈક જગ્યા હશે. ઓકે, હવે જે એના પછીના જે 4 સૂત્ર છે એ આ તસીલ વગેરે પ્રત્યયો જે બીજા સૂત્રમાં કહેલા શબ્દોને લાગે છે એ શબ્દોના આદેશને દર્શાવે છે. અહીંયા જુઓ, ઇદમ શબ્દ છે એને ઈશ આદેશ થાય છે, તો ઇદમ શબ્દ છે આ લિસ્ટમાં, સર્વનામના લિસ્ટમાં ઇદમ શબ્દ છે એટલે ઇદમને ઈશ આદેશ થાય છે. ઈશ આદેશ. ઓકે, બીજું શું છે? એ તે તૌ રથો હો. ઓકે, સૂત્ર જોઈએ આપણે. ચાલો, ઇદમના સ્થાને ઈશ આદેશ થાય છે જો પછી કોઈ પ્રાગદિશીય વિભક્તિ પ્રત્યય હોય. જે કોઈ પ્રત્યય તસીલ વગેરે પ્રત્યય હોય તો ઇદમને જ્યારે લગાવવામાં આવે ત્યારે એનો ઈશ આદેશ થાય છે. હવે ઈશમાંથી માત્ર ઈ રહે છે, ઈશમાંથી માત્ર ઈ રહે છે. ઓકે, હવે એનું કઈ રીતે થાય છે આપણે જોઈશું. બરાબર, એનો આદેશ જે છે. ઓકે, અનેકાલશિત અહીંયા આપેલું જ છે. અનેકાલશિત સર્વસ્ય પરિભાષાને આધારે આદેશ સંપૂર્ણ સ્થાની ઇદમને ઈશ આદેશ થશે. અનેકાલશિત સર્વસ્ય, અનેકાલ છે ઈશ કે નથી? અનેકાલ છે ઈશ કે નથી? એમાંથી ઈ કન્ટેન્ટ રહેશે. ઈશ છે તો અનેકાલ છે પણ કન્ટેન્ટ ઈ રહેશે, પછી એટલે ઈ જ રહે કન્ટેન્ટ, એટલે અનેકાલ કહેવાય નહીં. પણ બીજું નહીં, શું પછી એક છે? નથી. તો શીત છે, શીત છે કે નહીં? ઈશ જે છે એમાં માત્ર ઈ રહે છે, તો શીત છે કે નહીં? ઈશ શીત છે. પ્રજ્ઞાબેન, ઈશ પ્રત્યય છે ને શીત કહેવાય કે ના કહેવાય? હા, કહેવાય શીત. શીત છે ને એમાં શકારિત છે. શકારિત છે તો જતો રહે છે, તો માત્ર ઈ જ રહે છે, ઈ જ રહેશે. એટલે કેવો છે? એ શીત છે અને શીત હોવાથી
એ આખા સ્થાનીને બદલી નાખશે. બરાબર. અનેકાલ હોય આદેશ અથવા તો શીત હોય તો આખા સ્થાનીને બદલી નાખે. એટલે અહીંયા ઈદમની જગ્યાએ ઈશ આદેશ હશે અને ઈશનું કન્ટેન્ટ શું છે? ઈ છે. એટલે ઈદમ અને તસિલ, તસિલ પ્રત્યે જે કહ્યો છે 7મા સૂત્રમાં, એટલે ઈદમ શબ્દને તસિલ પ્રત્યે લગાવ્યો. આ પંચમ્યા છે, તો પંચમ્યા એટલે શું છે? પંચમી અર્થે તો અહીંયા શું લખવું પડે? ઈદમનું શું થાય પંચમી અર્થ? પંચમીમાં શું થાય? અસ્માત. અસ્માત. શું થશે? અસ્માત. અસ્માત. ઓકે, અહીંયા થશે એકચ્યુઅલી અસ્માત. અસ્માત અને પછી તસિલ. ઓકે, એટલે આ ક્લિયર થયું, પંચમી અર્થ છે અસ્માત. હવે સુપલુક થાય અને સુપલુક થાય એટલે ઈદમ શબ્દ થાય. આ વસ્તુ કરવી વધારે આપણા માટે સરળ છે. ન કરીએ તો કઈ વાંધો નહીં, પણ પંચમી અર્થમાં આપણે તસિલ પ્રત્યે લગાવીએ છીએ. બરાબર. પંચમી અર્થમાં, એટલે પંચમી અર્થ કહો છે ઈદમનો અસ્માત છે. બરાબર. પંચમી અર્થ એટલે શું છે? અસ્માત. એટલે અસ્માત જે છે એને આપણે તસિલ પ્રત્યે લગાવીએ છીએ. આપણી વધારે ક્લેરિટી માટે આપણે આવું કરવાનું. અને પછી અસ્માતનું પછી પ્રાતિપદિક લેવાનું. અસ્માત જે છે એનું પ્રાતિપદિક શું છે? ઈદમ છે. ઈદમને તસિલ પ્રત્યે લગાવ્યો. હવે ઈદમ જે છે, ઈદમના સ્થાને શું થાય છે? આદેશ ઈ થાય છે. એટલે અહીંયા તસ છે, તો તસનું શું થયું? સકારનો વિસર્ગ થયો. એટલે શબ્દ શું થયો? ઈતઃ. તો ઈતઃ એટલે શું? અસ્માત. અસ્માત. ઈતઃનો અર્થ શું થાય? અસ્માત. એટલે બીજું એક રૂપ પ્રાપ્ત થયું. ઇતઃ પરમ. આપણે આગળ જોયું ને, ઇતઃ પરમ. ક્યાં છે ઇતઃ પરમ? પહેલા સૂત્રમાં છે. એ છે ને ઇતઃ પરમ. તો ઇતઃ એનો અર્થ શું થાય? અહીંયાથી અહીંથી શરૂ કરીને આપણે શું કહેવું પડે? અહીં પછી. પરમ એટલે અહીંથી, અહીંથી પછી. તો આ જે છે ઇતઃ, અથવા તો આપણે શું કહેવું પડે? અસ્માત પરમ. અસ્માત પરમ પણ કહી શકીએ અને ઇતઃ પરમ પણ આપણે સામાન્ય રીતે ભાષામાં શું જોઈએ છે? ઇતઃ પરમ. ઇતઃ શબ્દ કેવી રીતે આવ્યો? તો કે ઈદમ શબ્દને તસિલ પ્રત્યે લાગી અને ઇતઃ શબ્દ પ્રાપ્ત થયેલો છે. બરાબર. ઈદમ શબ્દને આગળ જે છે 11મા સૂત્રમાં હ પ્રત્યય કહો છે. ઉદાહરણ છે માત્ર. ઓકે, ઈદમ શબ્દને હ પ્રાપ્ત થયો છે. તો ઈદમ જે છે, ઈદમનું શું થશે? ઈ થઈ જશે પાછો. અને શબ્દ શું બનશે? ઈહ બને છે. ઓકે, હવે 5-3-11 નંબરનું સૂત્ર જુઓ તમે. ઈદમોહ કયા અર્થને દર્શાવે છે? અનુવૃત્તિ કઈ આવે છે? સપ્તમ્યાઃ તદ્ધિતાઃ બરોબર. ક્યાં એટલે સપ્તમ્યાઃ, તો સપ્તમી વિભક્તિના અર્થમાં. બરાબર. સપ્તમી વિભક્તિના અર્થમાં હક છે. તો અહીંયા કયો અર્થ થશે? ઈહ એટલે ઈદમની સપ્તમી વિભક્તિ શું થશે? અહીં અથવા અત્યારે. આ લોકમાં થાય. સપ્તમી વિભક્તિ શું થશે? અસ્ય કયું છે? અસ્ય તો ષષ્ઠી વિભક્તિ થાય. અસ્ય, અહીં તસ્ય, અથવા રામસ્ય. અત્યારે. અસ્મિન થાય. અસ્મિન સપ્તમી વિભક્તિ તો. શું થાય? તો અસ્મિન ષષ્ઠી વિભક્તિ છે. સ્યસ્ય ના, અસ્મિન થશે ને. ષષ્ઠી છે. સપ્તમી અસ્મિન. વિભક્તિમાં શું આવે છે? અસ્મિન. અસ્મિન થશે ને. અસ્મિન એટલે શું એનો અર્થ? આમાં. અધિક આમાં માં કહેવાય. અથવા તો અહીં.
આમાં અથવા તો અહીં સ્થાન બતાવે અથવા તો આપણને સમય પણ બતાવે. ઇહ શબ્દનો અર્થ પણ શું થાય? એ જ થાય. સપ્તમી વિભક્તિનો જે અર્થ હોય, સપ્તમી વિભક્તિના કયા અર્થ છે તો આપણે જોવું પડે ત્યાં. બરાબર ને? સપ્તમી વિભક્તિમાં કયા કયા અર્થ છે એ આપણે જોવું પડે. એ બધા જ અર્થ અહીંયા આવી શકે, પણ સંદર્ભને આધારે આપણે અર્થ કરવાનો હોય. બરોબર? ઇતઃ પરમ આપણે જોયું તો અહીંથી શરૂ કરીને પંચમી અર્થ છે. આ પંચમી અર્થનો એક જ અર્થ છે? ના, હેતુ પણ છે. તો અહીં હેતુ અર્થ આવે ઇતઃ પરમમાં? ના આવે. ખરું ને? ઇતઃ પરમ જે છે આપણે આગળ જોયું, એમાં પંચમી જે છે વિભક્તિ, એનો અર્થ એક અર્થ શું થાય છે કે હેતુ પંચમી. તો હેતુ પંચમી થાય ખરું? ઇતઃ પરમ એટલે હેતુ દર્શાવે છે. ઇતઃ આ કારણથી, પછી, એવું થાય? એવું ના થાય. શું છે? આના પછી. એટલે સંદર્ભને આધારે એ વિભક્તિનો અર્થ જોવાનો હોય. એટલે ઇહ જ્યારે શબ્દ આપેલો હોય તો ત્યાં પણ જે સંદર્ભ હોય એને આધારે આપણે જોવાનો હોય અર્થ. ક્લિયર છે બધાને? ઓકે. આગળનું સૂત્ર છે 5, 3, 4. આપણે આદેશ જોઈએ છે બધા અત્યારે. સૂત્ર નથી જોતા, આદેશ જોઈએ છે. તો 5, 3, 4 માં શું કહ્યું છે? એ તે તૌ રથો હો. હવે એ તે તૌ એટલે શું છે? એટલે સમાસ જુઓ. આરતીબેન, એ તે તૌ સમાસ કયો આપેલો છે? સ્વામિનીજી, હું અત્યારે એવી જગ્યાએ છું કે બુક ખોલીને જોઈ નહીં શકું. અચ્છા, ઓકે. હા, બીજું કોણ જોશે? બીજું કોણ છે? જોયું સ્વામિની? હા જી, જુઓ. હા, એમાં સમાસ છે ઉભય ત્રેતરેતર દ્વંદ્વ. હા, ઉભય ત્રેતરેતર દ્વંદ્વ. ઇતરે સમાસ શબ્દ એમાં કયા છે? સમાસ તો તમે કયો? અથવા એ તે તૌ પ્રથમા વિભક્તિ દ્વિવચન અને રથોહો સપ્તમી વિભક્તિ દ્વિવચન. તે એ તે તૌ જે છે એનો સમાસ નથી, ઇતરેતર દ્વંદ્વ એટલું જ આપ્યું છે. અચ્છા, હા, એવું છે. નીચે સમાસમાં વિગ્રહ નથી આપ્યો? ના, વિગ્રહ નથી આપવામાં. અચ્છા, ઓકે. તો એત અને ઇતૌ. એત અને ઇતૌ કઈ સંધિ થઈ? ગુણ સંધિ થઈ. ગુણ સંધિ થઈ. એત અને ઇતૌ થઈ કે નહીં ગુણ સંધિ? બધાએ મોકલી નથી હા, મને ગુણ સંધિ? ગઈ વખતે મેં કહ્યું હતું એ. મયુરી બેને મોકલી લાગે છે, જોયું નથી મેં, પણ મયુરી બેને મોકલ્યું છે. બીજા કોને મોકલી છે સંધિ? ગયા વખતે સૂત્રનું મેં કહ્યું હતું કે સૂત્ર અંતર્ગત સંધિ છે એને કઈ રીતે પણ એને મોકલી નહીં હોય તમને, કેમ કે એને પ્રશ્ન હતા ને તમને પૂછ્યા હતા એટલે. કોણે? શીતલબેને કઈ રીતે? શીતલબેને મોકલી છે, બરોબર. શીતલબેને મોકલી છે. હા, બરોબર. બીજા કોઈએ કરી નથી. કઈ વાંધો નહીં, તમને જરૂર ના લાગતી હોય તો ના કરશો. બરોબર, ઓકે. એત ઇતૌ, તો ત્યાં કઈ સંધિ છે? ગુણ સંધિ છે. એ તે તૌ. એત અને ઇત એ બે શબ્દને દર્શાવે છે. એટલે અહીંયા વૃત્તિ જોઈએ તો શું કે છે? વૃત્તિમાં શું કહ્યું છે? હા, બોલો અંજલિબેન. હા સ્વામીજી, વૃત્તિમાં લખ્યું છે ઇદમઃ સ્થાને રેફાદૌ દકારાદૌ ચ પ્રત્યયે પરતો યથા સંખ્યમ એત ઇત ઇત્યેતાવાદેશૌ ભવતઃ. એતૌ આદેશૌ આપણે સંધિ છૂટી પાડવાની. હા, ઓકે સર. એતાવાદેશૌ છે ને? હા, તો એતૌ ઇત્યેતાવાદેશૌ. ઇતિ એતાવાદેશૌ. હા, તો ત્યાં સંધિ કઈ રીતે છૂટી પડશે? એતાવાદેશૌ. એતાવાદેશૌ ઇતિ એતાવાદેશૌ.
હમણાં તો મેં કહ્યું હા હા સોરી તો મને અયાવસંધિત છે. નીતિ એ તો જો આવત કયા બે હા શબ્દ છે? એતા આવત એ સૌ થવું અને એતૌ અને આદેશમ હા આદેશૌ. એતૌ આદેશમ બે શબ્દો ઓકે, એતૌ અને આદેશૌ એતૌ અને આદેશૌ એવું થશે કે નહીં? હા હા બરાબર સંધિ છે તો છૂટી પાડતા શીખવું જ પડે. સંધિ નહીં આવડે પછી શું આવડશે આમાં? બધું ભણી લઈએ, સંધિ જ ના આવડે આપણે સંધિ છૂટી પાડતા, તો પછી એ તો અઘરું પડે. હવે એતૌ આદેશો કેવી રીતે ખબર પડે? તો એતત શબ્દના રૂપ આપણને આવડતા હોય તો. જો એતત શબ્દના રૂપ ન આવડતા હોય તો આપણને ખબર જ ના પડે કે આ કયો શબ્દ છે. આ કોઈને ખ્યાલ છે એતત શબ્દના રૂપ? તદની જેમ જ છે એતદના, એમાં કશો કઈ ફેર નથી. કોણ બોલશે એતત શબ્દના રૂપ? કોણ બોલશે? તદના રૂપ કોણ બોલશે? કોઈ નહીં. મને તો આવડે છે. હા કહું બોલું. હા બોલો. પુલ્લિંગના એષઃ એતૌ એતે એતમ એનમ એતૌ એનૌ એતાન એનાન સોરી એતામ એનામ એતેન એનેન એતાભ્યામ એતૈઃ एतस्मै एताभ्याम् एतेभ्यः एतस्मात् एताभ्याम् एतेभ्यः एतस्य एतयोः एनयोः एतेषाम् एतस्मिन् एतयोः एनयोः एतेषु. બરોબર. આ પુલ્લિંગ. રૂપ મોઢે હોવા જોઈએ. અંજલિબેન છે રૂપ મોઢે? મારે ભૂલ પડે વચ્ચે ને ભૂલ ભલે પડે પણ આપણને શબ્દ તો એટલી જ ખબર પડવી જોઈએ. એતૌ તો મને ખબર છે. એતૌ આદેશૌ, તો એતૌ આદેશૌ, તો ત્યાં સ્વર સંધિ થાય છે, તો કઈ સંધિ થાય? અયાવ સંધિ છે. અયાવ એતૌ આદેશ. અને તો એતાવાદેશૌ. તો આપણે જ્યારે બ્રેક કરીને વાંચવાનું. એતૌ આદેશૌ. બરાબર? હા, એટલે આ પ્રમાણે કરવાનું. એટલે મારે છે ને હવે થોડુંક વંચાવાનું બધું રાખવું પડશે એવું લાગે છે, તો જ ખ્યાલ આવશે. બરાબર. ઓકે, આમાં શું કહ્યું છે? હવે એનું ટ્રાન્સલેશન છે. આમાં શું કહ્યું છે કે ઇદમ પ્રાતિપદિકને રેફ કે થકારથી શરૂ થતો પ્રત્યય હોય. આ જે પ્રત્યય જે દર્શાવેલા છે અહીંયા, એમાં રેફ કે થકારથી શરૂ થતો પ્રત્યય હોય તો ઇદમ શબ્દનો એત કે ઈત આદેશ થાય છે. એટલે રેફથી શરૂ થતો હોય તો એત આદેશ થાય, અને થકારથી શરૂ થતો પ્રત્યય હોય તો ઈત આદેશ થાય. ઇદમ શબ્દને પહેલા શું બતાવ્યું? સામાન્ય નિયમ પહેલો ઇદમો ઈશ. ઇદમને ઈશ આદેશ થાય છે. એટલે ગમે તે અહીંયા તસિલ પ્રત્યય છે, ત્રલ પ્રત્યય છે, બધું જે છે એને ઈશ આદેશ થાય. પણ અહીંયા અપવાદ આપે છે. શું કે છે કે જો રેફથી શરૂ થતો પ્રત્યય હોય તો એત આદેશ થાય, અને થકારથી શરૂ થતો પ્રત્યય હોય તો ઈત આદેશ થાય. ઓકે. હવે અહીંયા જે શબ્દ બન્યા છે એતર્હિ અને ઇત્થમ, કઈ રીતે બન્યા છે એને આપણે સૂત્ર જ્યારે આવશે આ 16મું અને 24મું ત્યારે આપણે વિસ્તારથી જોઈશું. ઓકે. હવે આગળનું સૂત્ર છે એતદો અન. હવે એતત શબ્દના અર્થમાં કે છે. બરાબર. હવે અહીંયા એક મિનિટ, એતૌ છે, એતૈતૌ, આ બંને શું છે અહીંયા? એતૈતૌ બંને આદેશ. બરાબર, એ આદેશ છે આ બંને. ક્યારે આદેશ? રેફથી શરૂ થતો હોય તો એત આદેશ થાય, અને થકારથી શરૂ થતો પ્રત્યય હોય તો ઈત આદેશ થાય છે, એવું અહીંયા દર્શાવ્યું. હવે એતત શબ્દના સંદર્ભમાં કહે છે એતદને અન આદેશ થાય છે. ઓકે, એતદને અન આદેશ થાય છે. એતદ પ્રાતિપદિકને અન આદેશ થાય છે,
અનેકાલશિત સર્વસ્ય પરિભાષાને આધારે આદેશ સંપૂર્ણ સ્થાનીને થશે. નકાર અહીંયા જે છે ઈત નથી, પરંતુ નલોપ પ્રાતિપદિકાંત સૂત્રને આધારે નકારનો અંતે લોપ થાય છે. અન જે છે એ અન આખો ને આખો રહે છે, એટલે એત જ શબ્દની જગ્યાએ અન આવી જાય છે. પણ નલોપ પ્રાતિપદિકાંત એનાથી નકારનો લોપ થાય છે, એટલે નકાર જે ઈત છે એવું નથી. નકાર ત્યાં એનો આદેશ જ છે, એટલે અન એવો આદેશ છે અને અનેકાલ છે એટલા માટે સંપૂર્ણ સ્થાનીને બદલે છે. ઓકે, અને આ સૂત્ર તેદાની નામ અહ સૂત્રના અપવાદરૂપ સૂત્ર છે અને આપણે પછી જોઈશું. કાશિકા વૃત્તિ શું કે છે આના સંદર્ભમાં? એતદઃ પ્રાગદિશીય પરતઃ અશી ઇતિ અયમ આદેશઃ ભવતિ. તે કાશિકાકાર આની અંદર કંઈક ભેદ બતાવે છે, કંઈક જુદું કરવાનું કે છે. એ કે છે કે આનો યોગ વિભાગ કરી દો. યોગ વિભાગ એટલે શું છે? બે સૂત્ર બનાવી દો. આ જે સૂત્ર છે એના બે સૂત્ર બનાવી દો, અને બે સૂત્ર બનાવી એની પાછળનું પ્રયોજન શું છે? તો કે ઇદમ શબ્દ અને એતત શબ્દ બંનેને માટે આ સૂત્ર કામ કરે. કેવી રીતે બે સૂત્ર બનાવવાના? તો કે એતદના સ્થાને અશનો આદેશ કરે છે. હવે આ અશ આદેશ સૂત્રમાં નથી, પણ કાશિકાકાર કે છે. સૂત્રમાં શું છે આદેશ? અન છે. સૂત્રમાં આદેશ શું છે? એતત શબ્દને અન છે. પણ કાશિકાકાર શું કે છે? એને અશ કરો. એતત શબ્દને અશ આદેશ થાય છે. અશ એટલે શું છે? શીત છે. શીત છે એટલે માત્ર અ જે છે એ જ એને એતદના સ્થાને અ આવશે. ઓકે, આગળના સૂત્રમાંથી એતત પ્રાતિપદિકને રેફ કે થકારથી શરૂ થતો પ્રાગદિશીય વિભક્તિ પ્રત્યય લગાવતા એત કે ઈત આદેશ થાય છે. આગળના સૂત્રમાં શું કહે છે? ઇદમ શબ્દને એત અને ઈત આદેશ થાય છે એવું દર્શાવે. પણ અહીંયા આ સૂત્ર શું કહે છે? અહીંયા શું કહે છે કાશિકાકાર? એતદને પણ આ જ પ્રમાણે એ જ નિયમ લાગુ પડે છે. અને આ સૂત્રમાં જે અશ કહ્યું, અન કયો છે આદેશ, અનની જગ્યાએ તમે અશ લઈ લો. કારણ કે જે પ્રક્રિયા જે છે સરળ થઈ જાય. એટલે ઇદમને પણ એત અને ઈત આદેશ થાય છે અને એતત શબ્દને પણ એત અને ઈત આદેશ થાય છે. એટલે પ્રથમ સૂત્ર ને એતદ એતદઃ અન, દ્વિતીય સૂત્ર અન અને અશમાં કોઈ વિશેષતા નથી એમ દર્શાવે છે. એટલે આવું કરવાનો અર્થ, એટલે કાશિકાકાર શું કહે છે કે અન અને અશ જે છે એમાં કોઈ વિશેષતા નથી એવું દર્શાવે છે. કારણ કે આપણે જોયું ફાઇનલ જે રિઝલ્ટ આવે શું છે? અ જ રહે છે. માત્ર અ રહે છે તો અન કહેવાની ક્યાં જરૂર છે? અશ જ કહી દો તમે. બરાબર? એટલે સૂત્રમાં તમે અશ કરી દો અને યોગ વિભાગ કરી દો. યોગ વિભાગ કરી અને ઇદમને પણ પ્રાપ્ત થાય છે અને એતદને પણ, બંને પ્રત્યયો પ્રાપ્ત થાય છે. ઓકે, હવે આપણે જોઈએ આમાં 5-3 આ જે છે. જુઓ તમે આ સૂત્ર. ઇદમ ઈશ છે. પછી ઇદમ શબ્દ ક્યાં સુધી જાય છે? ચોથા સૂત્ર સુધી. બરાબર? પછી આગળનું સૂત્ર છે એતે તૌ રથો હો. તો એત અને ઈત આદેશ છે. રેફ અને થકારાદી પ્રત્યય હોય તો રેફ હોય તો એત આદેશ થાય અને થકારાદી પ્રત્યય હોય તો ઈત આદેશ થાય. હવે એના પછીનું સૂત્ર છે એતદો અન. તો એતદો, તો એતદ અને અન જે છે બંનેને જુદા કરી દો. એતદ શબ્દ છે એ આગળનું સૂત્ર છે એમાં ઇદમ છે. ઇદમની સાથે જોડી દો. બરાબર? અને એતદ શબ્દ જે છે એ અહીંયા એની સાથે એ પણ આવી જશે. એટલે ઇદમ પણ આવશે અને એતદ પણ આવશે. હવે આપણે જોઈએ કે ઇદમ શબ્દ છે એનો અર્થ શું થાય છે? આ. અને એતદ શબ્દનો અર્થ શું થાય છે?
આ થઈ છે. એટલે કોઈ ફેર છે એમાં નથી. એટલે શબ્દ બને તો ઈદમ હોય કે એતદ હોય, શબ્દ તો એક જ બનવાનો છે, બરાબર. ઈદમ હોય કે એતદ હોય, અર્થ શું છે? આ જ છે. એટલે આપણે એને ઈદમ તરીકે પણ લઈ શકીએ અથવા તો એતદ તરીકે પણ લઈ શકીએ, બરાબર, કારણ કે અર્થ એક જ છે બંનેનો. હાજી, કોઈને કઈ પૂછવું છે આમાં? એટલે એતદો ત્યાં એને યોગ વિભાગ કરી અને બે સૂત્ર બનાવ્યા છે. એટલે ઈદમ શબ્દને એતેતૌ અને એતદ શબ્દને પણ એતન એત આદેશ થાય છે. ઓકે, હવે એતદ શબ્દને અહીંયા ઉદાહરણ આપેલું છે. એતદ શબ્દને ત્રલ પ્રત્યય લગાવ્યો. સપ્તમી વિભક્તિના અર્થમાં ત્રલ પ્રત્યય દર્શાવેલું છે. તો અહીંયા એતદ અને ત્રલ, તો તકારથી શરૂ થતો પ્રત્યય છે, બરાબર. તકારથી શરૂ થતો પ્રત્યય છે એટલે એતદ શબ્દને કયો આદેશ થશે? અન થશે. અન અને પછી ત્ર છે. ન લોપ પ્રાતિપદિકાંતથી નકારનો લોપ થાય એટલે શું થાય? અહીંયા અત્ર. તો અત્ર શબ્દનો અર્થ શું થાય? સપ્તમ્યાસ્ત્રલ. અત્ર એટલે શું? એતદ શબ્દની સપ્તમી વિભક્તિ શું થાય છે? એતદ ને એતસ્મિન. એતસ્મિન. એતસ્મિન એટલે શું? અહીંયા, અહીંયા, એમાં, એમાં કે અહીંયા. બરાબર, આમાં અથવા તો અહીં. તો એ શું છે? અહીંયા એતદ, તો અત્ર, અહીં, એ શબ્દ બન્યો. હવે આ શબ્દ ત્રલ પ્રત્યય જે છે એતદ શબ્દને તમે અશ આદેશ આપો તો પણ શું થાય? અત્ર જ થાય. અત્ર જ થાય છે, બરાબર. હવે જે કહ્યું છે કે દકારાદિ કે થકારાદિ છે, શું છે આ સૂત્રમાં? રેફથી શરૂ થતો અથવા થકારથી શરૂ થતો પ્રત્યય. રેફ, હા, રથો હો, બરોબર. ઓકે, આગળનું સૂત્ર હવે દર્શાવે છે સર્વસ્ય સહ અન્યતરસ્યામ દિ. તો સર્વ શબ્દના અર્થમાં આદેશ દર્શાવે છે. ક્યારે? દી. દી એટલે દકારાદિ. જો સર્વ શબ્દને આ તદ્ધિત પ્રત્યય આ સેક્શનમાં આપેલો દકારાદિ પ્રત્યય હોય તો એનો સર્વના સ્થાને સ આદેશ થાય છે. અન્ય તરસ્યામ એટલે ઓપ્શનલી. તો શું છે અહીંયા? પ્રાગદેશીય દકારાદો તદ્ધિત પ્રત્યય પરે સર્વ ઇતિ અસ્ય વિકલ્પેન સ ઇતિ આદેશઃ ભવતિ. તો સર્વ અને દકારથી શરૂ થતો પ્રત્યય શું છે? કાલેદા. જુઓ તમે 5-3-15 જુઓ. કઈ સૂત્ર છે 5-3-15? સર્વૈઃ કાન્ય સર્વૈઃ કિમ. ક્યાં છે? સર્વૈ નહીં, સર્વૈ કાન્ય કિમ યત્તદ એટલે આપણે કાલેદા. સર્વ સર્વૈ ના, સર્વૈ કાન્ય કિમ શું પણ સર્વ, યત્તદ. સર્વૈ કાન્ય એવો શબ્દ છે ખરો? આપણે સર્વૈ સર્વ કાન્ય એટલે સર્વૈ એટલે આપણે એને છૂટો પાડીને બોલવાનું, છૂટો પાડીને બોલતા શીખવાનું. એટલે શું છે? ત્યાં સંધિ થયેલી છે. તો સંધિ થયેલી છે કઈ ના ખબર પડે તો પ્રથમાવૃત્તિમાં જોવાનું. હવે આપણે એક આદત પાડજો, કયો શબ્દ છે એ શોધી કાઢવાનું, કઈ સંધિ થઈ છે એ આપણે શોધી કાઢવાનું. તો કયા શબ્દ છે? સર્વ. બરાબર, સર્વ છે. તો શબ્દો જ આપેલા છે ને, સર્વ, સર્વાદિ ગણના. તો સર્વ, સર્વૈક છે. તો શું આવવું જોઈએ? સર્વ પછી ક શબ્દ હોઈ શકે? એક. ઓકે, સર્વ અને એક કઈ સંધિ થાય? દીર્ઘ સંધિ થઈ. સર્વનું સર્વ ના, સર્વને એક એ તો વૃદ્ધિ સંધિ થઈ માં. બરાબર, વૃદ્ધિ સંધિ. સર્વૈક એટલે સર્વૈક પછી અન્ય. અન્ય. ખ્યાલ આવ્યો? હા માં. સર્વ, પછી કિમ, એક, અન્ય બધા શબ્દો છે કે નહીં સર્વાધિ ગણ? હા, પછી કિમ યત્તદ. કિમ યત્તદ અને કાલેદા.
કાલે એટલે સમય દર્શાવે છે. કાળનો એવો અર્થ દર્શાવવો હોય તો દા પ્રત્યે ઉમેરવાનો. તો સર્વ શબ્દ છે એને દા પ્રત્યે લાગીએ તો પછી કયો શબ્દ બને છે? સદા. સર્વદા. 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 અને સાથે સાથે કે છે કે સર્વનો સ આદેશ થાય છે. સર્વનો સ આદેશ થાય છે તો શબ્દ કયો મળશે? સદા. સદા. તો અન્ય તરસ્યામ છે, ઓપ્શનલ છે. ઓપ્શનલ છે એટલે સર્વદા શબ્દ છે અને સદા પણ છે. અર્થ શું છે સર્વ શબ્દનો? બધું જ. એટલે કાળના અર્થમાં છે એટલે હંમેશા. હંમેશા, સદા અથવા સર્વદા. બીજા શબ્દ કયો છે? એક. એકને દા પ્રત્યે લાગે કયો શબ્દ બને? એકદા. એકદા. શબ્દનો અર્થ શું થાય? એકદા. એક શબ્દનો અર્થ શું થાય? એક. અને દા કાળના અર્થમાં એટલે એકદા. એકદા. એક કાળે, એક સમયે. એક એ સમયે. એ સમયે. એકદા. એકદા એટલે શું છે? કોઈક સમયે. આપણે કોઈ એક સમયે થઈ આ રાજા થઈ ગયા. આવે છે કે નહીં? એકદા. પૂર્વસ્મિન એકદા. પૂર્વ કાળે, પૂર્વે કોઈક એવા રાજા થઈ ગયા. સ્ટોરીમાં આવે છે ને આવું બધું. એકદા, કોઈક કાળે, કોઈ એક કાળે. એકદા. પછી કિમ શબ્દ છે. ઓકે, તો કિમ શબ્દને આધારે કયો શબ્દ પ્રાપ્ત થાય? કદા. કદા છે. તો કિમનું શું થયો? ક થયો. કેવી રીતે થયો જોઈશું આપણે આગળ. કિમનું શું થયું? કદા. કદા એટલે શું? ક્યારેક. ક્યારેક. પ્રશ્ન રૂપે પણ હોઈ શકે અને જવાબ રૂપે પણ હોઈ શકે. ક્યારેક, ક્યારે. ઓકે. પછી યત શબ્દ છે તો યત માંથી કયો શબ્દ બને? યદા. યદા. આપણને ખબર છે ને શબ્દ યદા. યદા. યત શબ્દનો શું થાય? જ્યારે. જે. અને જે છે એટલે જે સમયે, એટલે જ્યારે. જે સમયે એટલે જ્યારે. અને તત શબ્દ છે તો તદા. 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 ત્યારે. ત્યારે. તે સમયે, જ્યારે, ત્યારે. ઓકે. પછી એટલે આ પ્રમાણે દા પ્રત્યે લાગે અને દકારથી શરૂ થતો એ હોય તો ત્યાં એને સર્વનો સ આદેશ થાય છે અને એ ઓપ્શનલ છે એટલે સર્વદા અને સદા એવા પ્રાપ્ત થાય છે. ઓકે. હવે જે છે પંચમ્યાસ તસિલ એ બધા પ્રત્યયો શરૂ થાય છે અને આપણે જે સર્વનામ શબ્દ છે એમાંથી જુદા જુદા શબ્દો લઈ અને તસિલ પ્રત્યે ઉમેરવાનું. અને ઇદમ હોય તો ઈશ આદેશ થાય છે, એતદ હોય તો ઈશ આદેશ થાય છે અને બીજા શબ્દો હોય તો કયા આદેશ થાય છે એ હજુ 7.2 માં જોવાનું બાકી છે. આપણે 7.2 માં એમાં પણ આદેશ બતાવેલા છે 4 સૂત્રમાં. એટલે એ સૂત્ર અને આમાં શું પ્રક્રિયા થાય છે, કઈ રીતે છે આપણે જોઈશું પછી. ઓકે. ક્લિયર છે બધું અત્યાર સુધીનું? ઓકે. હોમવર્કમાં શું છે? સંધિ બધી જરાક જોજો. સૂત્રમાં જે આપેલા છે શબ્દો એને આધારે સંધિને જોવાનો પ્રયત્ન કરજો, નોટ વાંચજો અને જરાક વધારે થોડું ક્લિયર રહે. ઓકે. આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને સ્વતંત્રતા દિવસની શુભકામના. માં ઓમ માં. હરિ ઓમ.